ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં આપણા દેશનો રાષ્ટ્રીય પર્વ 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ધ્વજવંદન, સમૂહ રાષ્ટ્રગાન, વિશેષ વક્તવ્યો, રંગોળી સજાવટ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ યોજવામાં આવી, જેનું નેતૃત્વ કેડેટ ઓફિસર વિરમજી ઠાકોર અને ડોક્ટર ગાયત્રીબેન રાવલે કર્યું હતું. ત્યારબાદ શાળાની પ્રણાલી પ્રમાણે સાંસ્કૃતિક પરિધાનમાં સજ્જ શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદન ફરકાવી ધ્વજવંદનને રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી. શાળાના સારથી એવા આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે તમામ શાળા પરિવારને ઉદ્બોધન કર્યું. તેમણે સૌપ્રથમ દેશની આઝાદીના પાયામાં જેમનું બલિદાન છે તેવા વીર સપૂતો અને દેશના બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ વંદના કરી 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આઝાદી માટે પોતાના પ્રાણ દીધા અને આઝાદી મેળવી એવા વીરોને નમન કરી વર્ષોની ગુલામી પછી આપણો દેશ આઝાદ થયો. 26 જાન્યુઆરી 1950ના દિવસથી આપણા બંધારણનો અમલ થયો અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. સૌ ભારતીયો માટે આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ છે. આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે આપણા સૌની પણ જવાબદારી છે કે આ વિશ્વગુરુ બનવાના યજ્ઞમાં આપણે સૌ હકારાત્મક સંકલ્પો અને કાર્યો થકી યથકિંચિત આહુતિ આપવા જઈએ. તેમણે આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવા માટે દેશભક્તિ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું હતું. આજના દિવસે આપણે સૌ નાના મોટા સંકલ્પો લઈએ કે હું કચરો ગમે ત્યાં નહીં ફેંકું, ભ્રષ્ટાચાર કરીશ નહીં, લાંચ આપીશ નહીં કે લઈશ નહીં, પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીશ. આવો દેશની એકતા અને અખંડિતતા માટે એક ભારત, શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. સમગ્ર શાળા પરિવાર, એનસીસી કેડેટ્સ તેમજ વિદ્યાર્થી મિત્રોએ રાષ્ટ્રપ્રેમના જયનાદ સાથે આજના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. શાળા પરિવાર, વાલા બાળ દોસ્તો અને બીએડના તાલીમાર્થી ભાઈ બહેનો, આજે 26મી જાન્યુઆરી 2025 એ દિવસ પ્રજાસત્તાક દિન એટલે કે 76મો ગણતંત્ર દિવસ આજે આપણે મનાવી રહ્યા છીએ. દોસ્તો, આ પ્રજાસત્તાક દિન શા માટે ઉજવીએ છીએ? 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને તે દિવસથી આપણે